જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને। કેમ છો? મજામાં ને? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજે છે ને આપણે ભજીયા બનાવવાના છીએ, ગુજરાતીઓના ફેવરિટ। તો 3 પ્રકારના ભજીયા બનાવવાની છું, ફુલવડા, બટેટાના અને ડુંગળીના। તો હાલો, બધાની અલગ અલગ રીત હોય, તો હું કેવી રીતે ભજીયા બનાવું છું ને તમને આજે બતાવી દઈ કે આપણે કેવી રીતે બનાવી, પછી તમે કેવી રીતે બનાવો છો, બધાની અલગ રીત હોય। તો હાલો આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ। તો છે ને પહેલાં આપણે બટેટાના પતરીના ભજીયા બનાવવાના છે। તો બટેટાના પતરી માટે જો આ 3 નંગ મેં છે ને બટેટા આખા મોટા લીધા હતા અને એની આવી પતરી કરી નાખી છે અને પાણીથી અસર ધોઈ નાખ્યું। અને હવે આપણે આ ચણાનો લોટ લીધો છે। તો ચણાના લોટમાં છે ને પહેલાં આપણે મીઠું નાખી દઈએ 1 ચમચી, અને થોડીક હિંગ નાખી દઈએ 1/2 ચમચી, અને આપણે ખાવાનો સોડા છે ને એ છે 1/2 ચમચી એ નાખ્યો, અને આ લીંબુનો રસ 1/2 લીંબુ આપણે નાખી દઈએ। હવે આને છે ને બધાને આપણે મિક્સ કરી લઈને બેટર સરસ બનાવી, પતલું નથી રાખવાનું, જાડું છે જ રાખવાનું। પાણી નાખીને થોડુંક બેટર બનાવી નાખી પહેલાં આપણે પાણી નાખીને છે ને બેટર બનાવીને લઈ। તો જો આપણે છે ને બટેટાના પતરીના ભજીયા બનાવવા માટે આપણે બેટર તૈયાર કરી લીધું છે। તો છે ને આવું જો પતલું નથી રાખવાનું અને આવું રાખવાનું છે, જોઈ લે આવી રીતે, બહુ જાડું ને બહુ પતલું ને, એટલે છે ને આપણા ભજીયા સરસ થાય। તો હાલો આપણે ભજીયા પાડવાની તૈયારી કરી। આપણે છે ને આવી રીતે 2 સાઈડ બેટરમાં આમ પતરી પલાળી અને સરસ આપણે ભજીયા પાડી દઈએ। આપણું તેલ આવી ગયું સરસ મજાનું। આ બટેટાના પતરીના છે ને લગભગ છોકરાઓને તો બહુ જ ભાવે। તો આપણે જો બટેટાના પતરીના ભજીયા સરસ તળાઈ ગયા છે ને, હવે આપણે આને કાઢી લઈ। જો આવા કલરના થવા દેવાના છે, પછી તો જેને જેવા ફાવે એવા। ચાલો, સરસ આપણા પતરીના ભજીયા તૈયાર। આપણે છે ને જો ફુલવડા બનાવવા માટે ચણાનો લોટ અને આ મેથીની ભાજી લીધી છે, એને સરસ આપણે ધોઈ નાખી છે। તો પહેલાં એ નાખી દેવું, અને આ કોથમી છે એને ધોઈ નાખી છે સરસ, હવે એ નાખી દઈ। અને આમાં લીલું લસણ અને લીલી ડુંગળી છે, હવે એ આપણે આમાં એડ કરી દઈ। અને આ લીલા મરચાં છે એ નાખી દઈ। અને આ છે ને આપણે સૂકું લસણ લીધું છે ને એને આવી રીતે નાનું નાનું સુધારી નાખ્યું છે, અને આદું છે, હવે એ આપણે 2 આમાં નાખી દઈ। અને હવે આ 1 ચમચી મીઠું, આ હિંગ છે, અને આ ખારો સોડા, આપણે જે ખાવાનો સોડા આવે છે ને એ જ છે, એ સોડા લીધો છે એ આપણે નાખી દઈએ 1/2 ચમચી। અને હવે સોડા માથે છે ને આપણે થોડુંક લીંબુ નાખવાનું, અને હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ। આ છે ને આ બધું આપણે જે આમાં એડ કર્યું છે ને એ બધું આપણે મિક્સ કરી લઈએ। પહેલાં પાણી નથી નાખવાનું, પહેલાં આ બધાને આપણે મિક્સ કરી લઈએ એમનેમ જ। આમાં લીલું લસણ, લીલી ડુંગળી એ બધું હોય એટલે સરસ લાગે, ફુલવડા એકદમ સરસ પોચા અને સરસ મજાના થશે। તો જો આપણે બધું છે ને આવી રીતે હાથેથી મિક્સ કરી લીધું છે, અને હવે છે ને આપણે પાણી થોડુંક થોડુંક નાખીને સરસ બેટર બનાવી નાખી। કેવું બેટર બનાવવું એ આગળ તમે જોતા રહ્યો, હું તમને બતાવું। તો જો આપણે છે ને બધું આ મિક્સ કરીને આપણે બેટર બનાવી લીધું છે ફુલવડાનું। તો આપણે બહુ ઢીલું નથી રાખવાનું, જો આવી રીતે રાખવાનું છે, જોઈ લે। અને જેમ આમાં મસાલા ઝાઝા હશે ને એમ સરસ થાય ને પોચા થાય આપણા ભજીયા। અને હવે આમાં છે ને આપણે ગરમ તેલ થોડુંક નાખવાનું છે ને જો ગરમ કરવા તેલ મૂકી દીધું હતું કડાઈમાં, તેલ આપણે ઝાઝું જ લેવાનું, ભજીયા આપણા ડૂબે ને એવું। ઓછું તેલ લઈને તો છે ને આપણે ભજીયા સરસ ન થાય, તેલ જ્યારે ભજીયા કરવા હોય ત્યારે આપણે તેલ છે ને ઝાઝું જ લેવાનું। તો આ બેટર આપણે બનાવ્યું છે ને એમાં આપણે થોડુંક આ ગરમ તેલ નાખી દેવાનું, ભજીયા છે ને સરસ પોચા ને સ્વાદમાંય સરસ થાય। તો આપણે જો આ 2 ચમચી તેલ ગરમ નાખી દીધું છે, હવે આને આપણે મિક્સ કરી લઈએ। હાલો, હવે આપણે મેથીના ફુલવડા બનાવવાના છે। તો આપણે જો આ થોડુંક થોડુંક બેટર લઈને આમ સરસ આપણે પાડી લઈએ ભજીયા। હાલો, જો આપણે છે ને ફુલવડા મસ્ત તરાઈ ગયા છે ને, હવે આપણે આને બહાર લઈ લઈ, જો કેવા સરસ ફુલાણા છે। હવે આપણે ત્રીજા છે ને ભજીયા બનાવવાના છે એ ડુંગળીના। તો ડુંગળીને છે ને મેં જો આવી રીતે પતલી પતલી લાંબી રીતે સુધારી લઈ નાખી છે,
આપણે કટકાઈ કરી અને મેં આવે તે પતલી અને લાંબી સુધારી છે અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે. તો એમાં બધી આપણે ડુંગળી નાખી દઈ અને હવે આપણે છે ને એમાં 1 ચમચી મીઠું, આ અડધી ચમચી હિંગ અને આ સોડા. આ તો નાખવો જ પડે ફરજિયાત, કારણ કે આમાં છે ને આપણે ફૂલાવાના હોય ને એટલે ભજીયા આમથી સરસ ફૂલાય અને સ્વાદમાંય સરસ થાય. અને હવે આ સોડામાંથી આપણે થોડુંક લીંબુ નાખી દઈએ અને હવે આ બધા આપણે મિક્સ કરી લઈએ. જો આવી રીતે પહેલાં મિક્સ કરી લીધું. હવે આમાં થોડુંક પાણી નાખીને સરસ આનું બેટર બનાવી નાખી અને હાથેથી જ આપણે કરવાનું છે, ચમચોની કંઈ નથી લેવાનું, હાથેથી જ આપણે બેટર બનાવવાનું છે. હવે તો જો આપણે છે ને આમાં મિક્સ ડુંગળીને બધું કરીને જો આવું બેટર કરી નાખ્યું છે. આવી રીતે આમ ભજીયું પડે ને એવું આપણે બેટર રાખવાનું છે, બહુ ઢીલું નહીં બહુ કઠણ નહીં. તો હાલો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ. ડુંગળીના ભજીયા છે ને એમાંય આપણે થોડુંક ગરમ તેલ નાખવાનું છે. તો એમાં 1 ચમચી જ આપણે નાખશું અને મિક્સ કરી દઈએ. અને હવે આપણે ડુંગળીના ભજીયાની તૈયારી કરી જો એને આપણે આવી રીતે સરસ બધાય મૂકી દઈ. તેલ છે ને આપણે સરખું જ આવવા દેવાનું. જો આપણે છે ને હવે ડુંગળીના ભજીયા સરસ તરાઈ ગયા છે અને આવી રીતે આપણે ફેરવીને સરસ તરી લીધા અને હવે આપણે આને બહાર લઈ લઈ. હાલો છે ને આપણે જો 3 પ્રકારના ભજીયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આંબલીની ચટણી અને આ લીલી ચટણી અને હાલો બધાય હવે જમવા. તો હાલો જો આપણે છે ને ગુજરાતીના ફેવરિટ ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરી દીધી ને હું તો છે ને આવી રીતે બનાવું છું અને તમે કેવી રીતે બનાવતા હોય તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવીને આવી રેસીપી તમને બતાવતી રહીશ અને તમારે રેસીપી કાંઈ બીજી જોવી હોય તો તે મને કહેજો તો હું એ પણ રેસીપી તમારી સાથે શેર કરીશ અને આપણે છે ને અલગ અલગ સ્થળે પણ તમને બતાવતા રહેશું. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.